The two visionaries of Stavya, Mrs. Amita Dave, founder of Stavya. Please, ma'am, एक बार जोरदार तालियों साथ Dr. Bharat Dave, founder and spine surgeon of Stavya Hospital. Dr. Akruti Dave, director and head of physiotherapy at Stavya. Dr. Miran Dave, director and robotic minimally invasive spine surgeon at Stavya. Mr. Dheeraj Nasa, country business director, Asote Asia Pacific Diagnostic Private Limited. Dr. Hitesh Modi, Dr. Ajay Krishnan, જે એક્સપર્ટ સ્પાઇન સર્જન છે સ્તવ્યમાં, અને ડૉક્ટર પ્રીતિ કૃષ્ણન જે રેડિયોલોજિસ્ટ છે સ્તવ્યમાં. સો જે રીતે આપણને ખ્યાલ છે કે ગઈકાલે જ ઓપન એમઆરઆઈના ઉદ્ઘાટન માટે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા આવ્યા હતા સ્તવ્ય હોસ્પિટલમાં, જેમણે ઓપન એમઆરઆઈ જોયું. ખાસું 5-7 મિનિટ હોસ્પિટલમાં બેઠા હતા અને કોર ટીમ સાથે મેં જણાવ્યું એમ ટેલેન્ટ, ટેકનિક અને ટેકનોલોજી ત્રણ વસ્તુનું ભેગું મિક્સ છે. તો ટેલેન્ટની પહેલાં વાત કરીએ તો બધા જ જે અમારા સ્પાઇન સર્જન્સ છે, 8 સ્પાઇન સર્જન આખા દેશમાં જઈને આપણા ગુજરાતનું નામ કરે છે. દરેક જગ્યાએ એમને કોન્ફરન્સીસમાં બોલાવવામાં આવે છે અને દરેક જગ્યાએ એમની ટેકનિક્સ અને ટેલેન્ટનો જે કંઈક પ્રદર્શન કરવાનું હોય કરે છે. ટેકનિક્સની વાત કરીએ તો ટેકનિક્સમાં દુનિયાભરમાં જે સારામાં સારી એવિડન્સ બેઝડ ટેકનિક્સ હોય એ અમારે ત્યાં અમે કરતા હોઈએ છીએ. હમણાં જ દુનિયાની પહેલી કેલિફ નામની સર્જરી આપણે આપણી હોસ્પિટલમાં, સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલમાં કરી. એ ટર્મિનોલોજી બહુ જ મેડિકલ છે એટલે કદાચ ખ્યાલ ના આવે, પણ કેલિફ નામની સર્જરી એવી કે જે પહેલાં મોટા ચેકામાંથી કરવી પડતી હતી સર્જરી, એનો ચેકો નાનો થતો ગયો. હવે એ જે નાનો ચેકો હતો એમાં ઓર નાનો થતો ગયો, એટલે હવે 2 સેન્ટીમીટરની જગ્યાએ 1 જ સેન્ટીમીટરમાંથી બધું કામ થઈ જાય. એને કેલિફ સર્જરી કહેવાય. અને પહેલાં દુનિયાની પહેલી રોબોટિક કેલિફ એ આપણે ત્યાં સ્તવ્ય હોસ્પિટલમાં થઈ. હવે આજે ટેકનોલોજીની વાત કરીએ છીએ, ઘણા બધા ચહેરા જોયેલા જાણીતા છે. આપણે પહેલાં મળ્યા હતા ઝાઇસના એક્ઝોસ્કોપ માટે, પછી મળ્યા હતા મેટ્રોનિકના રોબોટ માટે. આજે આપણે મળી રહ્યા છીએ ઈસોટેના ઓપન એમઆરઆઈ માટે. હવે ઓપન એમઆરઆઈ એ વસ્તુ શું છે? તો જ્યારે આપણે રૂટીનલી એમઆરઆઈ કરાવતા હોઈએ ત્યારે નાનું કાણું હોય, કાણામાં દર્દીઓ જાય એટલે એ લોકોને બીક લાગે, એને કહેવાય ક્લોસ્ટ્રોફોબિયા. હવે જ્યારે બીક લાગે એટલે કેવું થાય કે ક્યાં તો એમને એનેસ્થેશિયા આપવું પડે, ક્યાં તો બીએ એટલે હલે એટલે એમઆરઆઈની ક્વોલિટી સારી ના આવે. હવે આજે ઓપન એમઆરઆઈ એ શું છે? તો 60 mm નો જે બોર્ડ છે, જે ગેન્ટ્રી કહીએ આપણે, એની જગ્યાએ આ પાછળ તમે જોઈ શકો છો એક બાજુથી એમઆરઆઈ નું મશીન ખુલ્લું છે. હવે ખુલ્લું મશીન છે એટલે બીક ના લાગે, બંધ જેવી ફિલિંગ ના આવે. જોડેની બીજી ફીચર છે સ્ટેન્ડિંગ એમઆરઆઈ, એટલે પાછળના ફોટામાં આપણે જોઈ શકીએ છીએ દર્દી સૂતું છે, દર્દી ઊભું છે અને દર્દી બેસી પણ શકે. હવે ઊભા, બેસી અને સૂતા એમઆરઆઈ થઈ શકે, આખું મશીન ઊભું થઈ જાય છે. હવે જ્યારે સ્ટેન્ડિંગ એમઆરઆઈ કરીએ, ઊભા એમઆરઆઈ કરીએ, ત્યારે ફાયદો શું? મોટાભાગના સ્પાઇનના જે તકલીફવાળા દર્દીઓ અમારી પાસે આવતા હોય એ જ્યારે ચાલે, બેસે ત્યારે તકલીફ થાય. જ્યારે સીધા સૂઈ જાય ત્યારે પગની ઝંઝણાટી, કમરનો દુખાવો જતું રહે. હવે આવું થાય ત્યારે એમઆરઆઈ જ્યારે રૂટીન કરાવીએ ત્યારે તો સીધા સૂઈને કરાવીએ, એટલે ત્યારે આપણે ડિટેક્ટ નથી કરી શકતા. એટલે એના માટે જૂના એમઆરઆઈમાં અમે શું કરતા હતા? ટ્રેક્શન લગાવીએ. ટ્રેક્શન એટલે શું? વજન આપીએ. એટલે સીધા સૂતા હોય દર્દી અને એમને વજન આપવું પડે ઉપરને માથા અને પગમાંથી. હવે એ કરવાની જરૂર આમાં રહેતી નથી, કારણ કે આ મશીન જ આખું ઊભું થઈ જાય છે. એટલે સીધા સ્ટ્રેટ જ્યારે ઊભા હોઈએ આપણે રોજની જિંદગીમાં જે રીતે આપણે કામ કરતા હોઈએ એ સીધી પોઝિશનમાં આપણે એમઆરઆઈ કરી શકીએ. એટલે જે ગાદી હોય સ્પાઇનની એમાં એવું હોય કે જ્યારે ઊભા થઈએ ત્યારે બહાર આવે, સૂઈ જઈએ એટલે પાછી અંદર જતી રહે, એટલે ખબર જ ના પડે જ્યારે સૂતો એમઆરઆઈ કરીએ. હવે અમારા માટે રૂટીનલી જ્યારે સર્જરી કરીએ ત્યારે એક જાતનો એક્સરે જે અમે કરીએ તે ફરજિયાત હોય. સ્તવ્યમાં જે તે આવ્યા હશો એમને ખબર હશે કે ફ્લેક્શન એક્સટેન્શન એક્સરે કહીએ. એટલે ઊભા રાખીએ દર્દીને, આગળ દર્દીને ઝુકાઈએ, પાછળ દર્દીને ઝુકાઈએ અને એક્સરે પાડીએ. હવે આ વસ્તુ એમઆરઆઈમાં હમણાં સુધી શક્ય નથી, પણ આ એમઆરઆઈથી આગળ પાછળ ઝૂકીને પણ એમઆરઆઈ શક્ય બનશે. હવે આનાથી શું થશે? એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગ, એટલે રોજમરોજની આપણે એક્ટિવિટી જે કરીએ છીએ, ઊભા રહેવાનું, ઝૂકવાનું, પાછળ ઝૂકવાનું, બેસવાનું, આ બધા દરમિયાન
સ્પાઇનમાં ગાદી ક્યાં જાય છે, શું થાય છે, કઈ નસ પર એ દબાણ કરે છે, એ બધું આપણે સારી રીતે ડિટેક્ટ કરી શકીશું. રાઈટ. અને ગુજરાતનું આપ સૌને જણાવવાનું મન થાય કે ગુજરાતનું આ સૌ પ્રથમ જે છે એ आई वेलकम यू ऑल. मैं आप सबका स्वागत करता हूँ. आप चाहेंगे तो मैं हिंदी में भी बोल सकता हूँ और इंग्लिश में भी बोल सकता हूँ. आई विल फर्स्ट स्टार्ट इन हिंदी. ये सबसे पहला मैसेज विच वी वांट टू गिव एज अ कंपनी, दिस इज़ गोइंग टू बी, ये गुजरात का सबसे पहला स्टैंडिंग वेट बेयरिंग MRI है. इस MRI की मदद से बहुत सारी सर्जिकल अप्रोच विल बी डिसाइडेड. अब तक क्या होता था, जैसे डॉक्टर मीरान ने बताया कि जो भी MRI अभी अवेलेबल थे वो हम लेटा के MRI होता था पेशेंट का. अब पेशेंट को डेली एक्टिविटी में नेक में या कमर में दर्द कब होता है, जब वो अपनी डेली एक्टिविटी में या तो खड़े हुए पोजीशन में, सपोज अ फार्मासिस्ट जो 12 घंटे की जॉब खड़े होके करते हैं, या ट्रैफिक पुलिस वाले हैं जो खड़े होके जॉब करते हैं, या IT कंपनी में या KPOs में, BPOs में जो सिटिंग पोस्चर में जिनका जॉब रहता है 12-12 घंटे, उनको नेक में और कमर में दर्द कब होता है, जब वो खड़े हुए होते हैं. बट अनफॉर्चुनेटली अब तक जो भी टेक्नोलॉजी अवेलेबल थी उसमें MRI लेटा के होता था. उससे क्या हो रहा था कि various studies across the world has suggested 30 to 40% of the exam जो lying down position में lumbar spine के लिए किए जाते थे वो false negative आते थे, और unfortunately radiologist को रिपोर्ट करना पड़ता था कि please correlate symptomatically with the pain. But it also affects the surgical decision. Surgeons were always dependent on the radiological report whether they want to do the surgery or not. लेकिन जैसे ही ये टेक्नोलॉजी, जैसे मैंने बताया गुजरात की पहली स्टैंडिंग वेट बेयरिंग MRI होने जा रही है, और पर्टिकुलरली ये मॉडल, सिंस आई एम इन चार्ज ऑफ इंडिया एंड साउथ ईस्ट एशिया, आई एम कंफर्मिंग टू यू ये पर्टिकुलर मॉडल जो है इंडिया का भी पहला वर्जन आया है, और साउथ ईस्ट एशिया का भी आई कैन से प्राउडली ये पहला वर्जन होगा. जब ये MRI में स्टैंडिंग और सिटिंग और सुपाइन में कंपैरिजन MRI किया गया तो ये पाया गया जो लीजन सुपाइन में ग्रेड 1 लीजन दिख रहा था वो सिटिंग और स्टैंडिंग पोजीशन में ग्रेड 2 लीजन या ग्रेड 3 लीजन निकला, which means that the patient is deemed to be having a surgery. और पेशेंट को नहीं तो क्या होता था, सबसे पहले पेशेंट लो बैक पेन रिपोर्ट करता है GP फिजिशियंस को, वो उनको पेन किलर खाने के लिए बोलते थे, और MRI फॉल्स नेगेटिव आता था. 2 या 3 साल तक उनको पेन किलर खाना पड़ता था, विच इज़ नॉट गुड फॉर द किडनी एंड लीवर. एंड द मोमेंट this has been this thing, surgeons can take decision that this patient needs a surgery and it should be, you know, उनका quality of life better हो जाए. number of absence जो KPOs और BPOs में बढ़ जाते थे लो बैक पेन से और neck pain से, now you will see that with this introduction of this technology and the more number of right diagnosis and right surgeries happening, surgeon can take a call what to do with the patient. दूसरा इसके अंदर जैसे डॉक्टर मीरान ने बोला कि क्लॉस्ट्रोफोबिया के पेशेंट जिनको घबराहट होता है, और ख़ास तौर पे कोविड के बाद से ये घबराहट वाला प्रॉब्लम बढ़ गया है, तो ये भी पेशेंट को प्रॉब्लम नहीं है, वो आराम से जाके, दिस इज़ अ सी शेप मैग्नेट, 3 तरफ से ओपन है ये मैग्नेट, तो पेशेंट अपने अटेंडेंट के साथ बात कर सकता है वाइल हैविंग एन MRI डन. दूसरा इसके अंदर एक बहुत अच्छा फीचर है इस टेक्नोलॉजी के अंदर कि पेशेंट को कास्ट लगे हुए, स्क्रू लगे हुए भी हम MRI कर सकते हैं. हमें MRI का जनरली क्या होता था कि अगर मेटल बॉडी के अंदर लगा हुआ है तो MRI साफ नहीं आता था, बिकॉज MRI इज अ मैग्नेट. बट दिस हैज़ अ स्पेशल टेक्नोलॉजी कॉल्ड मेटल आर्टिफैक्ट रिडक्शन, जिससे
स्क्रू भी पोस्ट सर्जरी डॉक्टर भरत दवे, डॉक्टर अजय कृष्णन, डॉक्टर मोदी कैन सी दैट सर्जरी कैसा हुआ है, और पेशेंट को भी वो दिखा सकते हैं कि आपके बिल्कुल परफेक्ट सर्जरी हुआ है, जिसमें नहीं तो हमें कुछ टाइम के लिए वेट करना पड़ता था getting an MRI done for a patient. Now, very soon post surgery they can see how the surgery has been done. फिर एक इसके अंदर जैसे इन्होंने बताया कि डायनामिक फीचर है, इसमें पेशेंट की मूवमेंट के साथ पोस्ट सर्जरी फ्लेक्सिबल इंडेक्स उसका कितना इम्प्रूव हुआ है टिश्यू का, वो भी इसके अंदर हम MRI के अंदर देख सकते हैं. इसके साथ साथ इसमें एक और फीचर है, आज तक किसी भी MRI में वो फीचर नहीं हुआ. हम स्टैंडिंग खड़े होकर और लेटाकर दोनों का MRI इमेज एक्वायर करने के बाद एक क्वांटिटेटिव नंबर दे सकते हैं कि अगर कंप्रेशन है तो कितना है. अभी तक किसी भी MRI में सिर्फ इन्फ्लुएंस आता था कि इतने % हो सकता है, बट अब हम बता सकते हैं विद एक्यूरेट नंबर विद द हेल्प ऑफ आर्टिफिशियल इंटेलिजेंस दैट इसमें क्या कितना नंबर कितना कंप्रेशन है, वो नंबर भी इसके अंदर आ सकता है. एंड लास्टली, सिंस डॉक्टर मिरान दवे इज़ अ रोबोटिक स्पाइन सर्जन, इसमें एक और फीचर है कि हम पूरा स्पाइनल कैनाल सी थ्रू उसके अंदर से नेविगेशन कर सकते हैं, विच एज पर आवर अंडरस्टैंडिंग एंड डिस्कशन विद हिम, ही वांट टू क्लब इट विद द रोबोटिक सर्जरी. ही वांटेड टू सी इनसाइड द स्पाइनल कैनाल कि अगर कंप्रेशन अंदर की तरफ बल्ज है तो कितना है. So and based on that he will plan his robotic surgery, which I think nowhere in the world has any of our customers have thought about it. So this is something about the technology of this MRI. Yes, thank you. Any questions from your side? How well this robotic surgery being? You can point all the technology related questions to me, and related to surgery can be pointed out to Dr. Miran, then he can suggest who can answer related to surgery. I want to ask like how well this surgery, robotic surgery is getting picked up, especially in Gujarat. So I have put in more than 600 pedicle screws now with the robot. Oh. And it is picking up very well. Plus the medical tourism push that CM Sahib again told us yesterday, because he's pushing medical tourism a lot. Yes. So that we are also observing the same trend. We are getting a lot of patients from US, Canada, UAE, Australia, specifically come and demand for the robotic surgery. Plus, because this technology is very costly to acquire, it is a little bit of an issue for corporate hospitals. We are very proud and we are honored to have Hitesh Modi sir with us now, because Hitesh Modi sir is a well-known name from Zydus Hospital. He joined us recently, and with this technology and his expertise, plus we already have Ajay Krishnan sir and Bharat Dave sir, the well-known name. So we have these combined. Now with robotics and the brains behind it, the technique and the technology combines and gives the best results. આનો ખર્ચો કેટલો થતો? એટલે ઓપન MRI ની વાત કરીએ, ઓપન MRI અને રૂટીન MRI નો અમારા માટે ખર્ચો સેમ છે, પેશન્ટના માટે સેમ છે, કારણ કે પેશન્ટને અમારે બીજું કશું એક્સ્ટ્રા ચાર્જ નથી કરવું પડતું. એટલે જે ચાર્જ અમારી હોસ્પિટલમાં સાદા MRI માટે થાય છે એનો એ જ ચાર્જ ઓપન MRI માટે થશે. અને આ બીજું તમે 2025 માં એક નવું સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કરવાની જે વાત કરો છો, એ કઈ ટાઈપનું હશે? On the cost part, I just wanted to mention, generally it will be varied according to if we are doing a comparison standing and supine. The cost will be minimally high because there will be an extra film of information will be given, and it is going to take 10 minutes more for comparison as compared to a normal exam. So cost will be based on that, and that's the charm of Stavya Hospital. They are very wise in treating their patient, and that's the cost which, as he has mentioned, for normal routine MRI will be the same which we do it for the other MRI. અંદર રોબોટિક ટેકનોલોજીને ડેવલપ કરવા જઈ રહ્યા છે, જેની અંદર ગેટ લેબ આવશે, એટલે જેની ચાલતા ફરતા તમારું પોસ્ચર, તમારા ની, તમારા પ્રિવેન્શન માટે તમારે અર્લી પ્રિવેન્ટ કેવી રીતે કરવા જોઈએ, ડિજનરેટિવ ચેન્જીસ બધાને થવાના છે, તો હવે એને પ્રિવેન્શન કેવી રીતે કરવું, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન,
સો અત્યારે આપણે બધા જ બેઠા છીએ તો આપણા પોસ્ચર કયા વેમાં હોવા જોઈએ, રાઈટ વે કયા છે અને રોંગ વે કયા છે. તો આપણે સોશિયલ મીડિયા થ્રુ બેઝિક ખબર હોય છે, પણ એનું એનાલિસિસ કરીને આપણે કઈ જગ્યાએ ખૂટીએ છીએ અને ક્યાં આપણે વધારે એને ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. તો મસલ ઇમ્બેલેન્સને તો આઈ થિંક એવું કહેવાય કે ઓપન એમઆરઆઈ એની અંદર અમને વધારે હેલ્પ કરી શકે, બિકોઝ ઓપન એમઆરઆઈની અંદર અમે સિટિંગની અંદર પેશન્ટના પોસ્ચરને અલાઇન કરી શકીશું, ઇવન સ્ટેન્ડિંગમાં પણ. તો એ ટાઈમે અમને સ્પાઇનના અલાઇનમેન્ટ જે સ્પેસિફિક પેરામીટર્સ જોઈએ છે એ અમને એમાં હેલ્પ કરશે પેશન્ટને પ્રિવેન્શન માટે. તો આ જે વસ્તુ છે એ અમને સ્પાઇન ફિઝિયોથेरेपी एडिशन आपसे. डॉक्टर प्रीति कृष्णन, आपसे मैं पूछना चाहूँगी कि आप कोई इन्फॉर्मेशन जो हो वो हमसे शेयर करने. जैसे अभी तक हम सब ने बात की, मेनली उन पेशेंट्स के लिए है जो एमआरआई, रूटीन एमआरआई जो एक टनल की तरह है, उसमें जाने से घबराते हैं, डरते हैं. तो उन सभी पेशेंट्स के लिए एक वरदान होगा कि वो आराम से अंदर जा सके और अपना एमआरआई स्कैन करवा सके. दूसरा है जो पेशेंट्स, जैसे अभी तक हम सब ने बात की, लेटे लेटे और खड़े खड़े में जो हमारे पोस्चरल चेंजेस आते हैं और उसके साथ के जो पैथोलॉजीज है, वो सब कुछ हम इस मशीन के थ्रू कर सकते हैं. मेरे 2 क्वेश्चंस हैं शायद कि कोई भी उम्र के लोग ये ओपन एमआरआई करवा सकते हैं? हाँ, सभी कर सकते हैं, बच्चों से लेकर जिस एज के भी, सीनियर सिटीजन्स ऑल कैन डू. स्टैंडिंग में बस इतना ही है कि वो थोड़ी देर खड़े रह सके, एटलीस्ट फॉर 10 मिनट्स. और खड़े रहने के लिए भी हमने प्रोविजंस दिए हैं कि आप खड़े पकड़ के खड़े हो सकते हो, एंड हार्नेस बैंड्स होते हैं जो आपको और सपोर्ट करता है कि आप गिरे नहीं, आपको बैलेंस दिया जाता है. Amita madam, you want to do anything to 2025? The question was asked 2025 Center of Excellence. ઓકે, આપ સૌ જાણો છો કે No, it's off. હેલો, આપ સૌ જાણો છો કે સ્તવે સ્પાઇન હોસ્પિટલમાં ફક્ત સ્પાઇનના પેશન્ટને સ્પાઇનને લગતા જે ડિસઓર્ડર હોય એના માટેની ટ્રીટમેન્ટ થાય છે. અમારે ત્યાં ઘણા પેશન્ટ સ્પાઇનના આવે છે, એના માટે અમારે જરૂરી હતું એમઆરઆઈ. તો અત્યારે નોર્મલ એમઆરઆઈ અમારી પાસે છે, જેને હેડ કરે છે ડૉક્ટર પ્રીતિ કૃષ્ણન. હવે પેશન્ટ વધવાથી અમારી જરૂરિયાત ઊભી થઈ બીજા એમઆરઆઈની. તો અમે બીજો એમઆરઆઈ લેવા માટે અમારે ડિસ્કશન શરૂ થયા. એમાં અમને જાણવા મળ્યું કે આ નોર્મલ એમઆરઆઈથી પણ વધારે સારી રીતે એની સાથે સાથે બીજું જો સ્ટેન્ડિંગ ઓપન એમઆરઆઈ લેવામાં આવે તો બંનેનો ફાયદો આપણે લઈ શકીએ, ઓપન એમઆરઆઈ અને નોર્મલ એમઆરઆઈ. એટલા માટે અમે આ સ્ટેન્ડિંગ ઓપન એમઆરઆઈનું અમે નક્કી કર્યું અને હવે ગુજરાતમાં ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે, જે ખૂબ જ આશીર્વાદરૂપ દર્દીઓ માટે રહેશે. डॉक्टर अजय कृष्णन, मैं आपसे पूछना चाहूँगी आपका पॉइंट ऑफ व्यू अबाउट दिस. ગુજરાતી માં કહીશ, થોડુંક જ આવડે છે તો હવે આમાં એક વસ્તુ બહુ ક્લેરિટીથી સમજવા જેવું છે કે જૂની એમઆરઆઈ આ એમઆરઆઈના આવવાથી બંધ નથી થઈ જતું. જૂની એમઆરઆઈસ જે 1.5 ટેસ્લા, 3 ટેસ્લા અને હજી એનાથી વધારે ટેસ્લા આવવાનો છે, એ એડવાન્સ મશીન જ છે. એના અંદર ઘણી બધી એવી માહિતીઓ ભણવાનું છે જે આપણને બહુ બધું મદદરૂપે આવે. આ મશીન જૂની મશીનો પર પૂરક છે, કોમ્પ્લિમેન્ટરી છે. એટલે પહેલી સ્ટડી મેજર આપણે જે જૂની મશીન છે અથવા હજી એડવાન્સીસ આવવાનું છે એ મશીન પર થયા પછી આના ઉપર થાય તો આના એડવાન્ટેજીસ ખૂબ છે, કેમ કે એ છુપાયેલું વસ્તુ જે પહેલામાં નથી પકડાતી એ પકડવા માટે છે અને એના પૂરક બને છે. એ સબસ્ટિટ્યૂટ નથી, એને છોડીને આને નથી કરવાનું, એના સાથે આને કરવાથી બહુ જ ફાયદાઓ છે. અને બીજું આપણે ઓપન એમઆરઆઈની વાત જે કરી, ડાયનામિક સ્ટડી જે કરવાની વાત કરી, એ બધા એના એડિશનલ વસ્તુઓ છે. એટલે બધી ટેકનોલોજીથી અમુક મળે, અમુક નહીં મળે, પણ એ બધા કમ્બાઈન થઈને સાયન્સ એટલું આગળ વધે છે કે આપણે મેડિકલ ફિલ્ડ હજી ઉપર જતો રહે, પેશન્ટોને એના ફાયદા થાય, અમારી નજર બદલાય, અમારા ડિસિઝન મેકિંગ પ્રોસેસ બદલે. એ બધી વસ્તુઓ માટે આ કામની મશીન છે જે આજની તારીખમાં એડવાન્સ અને ફર્સ્ટ વર્ઝન જે અહીંયા ઇન્સ્ટોલ થઈ છે.
Dr. Ajay Modi, Hitesh. Dr. Hitesh Modi, please, over to you. છેલ્લે હેલો હેલો હા ઘણી બધી વાત થઈ ગઈ છે. 2-3 વસ્તુ જસ્ટ પૂરક તરીકે ઉમેરું. એક પ્રશ્ન હતો કે કેટલો સ્પાઇનનો લોડ છે. અમે વર્ષે 25,000 પેશન્ટ બેક પેઇન અને નેક પેઇનના જોઈએ છે અને આ 25,000માંથી લગભગ 2200 થી 2500 સર્જરી દર વર્ષે અમે સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલમાં કરીએ છીએ. આ અમદાવાદનો લોડ છે અને એના સરખામણીમાં તમે ગુજરાતનો લોડ વિચારી શકો છો. આ એક સેન્ટરનો લોડ છે. તમે ઘણા બધા સેન્ટર ભેગા કરો તો તમને રફલી એવું મળશે કે લગભગ 15% વસ્તી બેક પેઇનથી ક્યાંક ને ક્યાંક તો હેરાન થતી જ હશે. એટલે અમારી એમને સારવાર આપવાનો ઉદ્દેશ્ય છે. બીજી વસ્તુ કે એક પ્રશ્ન આવ્યો કે રોબોટિકનું તમારું એક્સેપ્ટેબિલિટી કેટલી છે. હું એવું કહીશ કે આખા ભારતમાં રોબોટનું જે ઇન્સ્ટોલેશન છે જે હોસ્પિટલોમાં, કોર્પોરેટ હોસ્પિટલોમાં, એમ્સ જેવા સેન્ટરમાં જ્યાં બધી ફ્રી સારવાર થાય છે એ બધામાં લગભગ 20 રોબોટના ઇન્સ્ટોલેશન હશે. અમારે ત્યાં ઇન્સ્ટોલેશન 8 મહિનાથી થયું છે. પણ જેટલી રોબોટિક સર્જરી ભારતમાં થઈ છે એમાં અમે નંબર બીજા પર છીએ અને જે નંબર પહેલા પર છે એમને ત્યાં 2 વર્ષથી ઇન્સ્ટોલેશન થયું છે અને અમે એના અડધા તો પહોંચી ગયા છીએ. એટલે તમે એમ વિચારી શકો કે ગુજરાતની પ્રજા એટલી જાગૃત છે કે રોબોટિક સર્જરીને બહુ સારી રીતે એક્સેપ્ટ કરે છે અને એને ઝડપથી વધારી શકે છે. હવે આપણે આ MRI પર આવીએ તો આ MRI અમે કેમ લીધું. આપણે નોર્મલ દર્દી તરીકે આપણે હોઈએ, હું જતો હોઉં, મને બેક પેઇન થાય છે અને મેં રૂટીન MRI કરાવ્યો, એક વખત કરાવ્યો, બીજા ડૉક્ટર પાસે બીજો કરાવ્યો, ત્રીજો કરાવ્યો, પણ બધા જ MRI સૂઈને કરીએ છીએ જે મારા MRI નોર્મલ આવે છે. અને મને ટિપિકલ પ્રોબ્લેમ થાય છે કે હું ઊભો રહું છું, ચાલું છું, પડખું બદલું છું ત્યારે મને દુખાવો થાય છે. તો હવે આનું નિદાન આવા દર્દીઓ 20% હોય છે. 100માંથી 20% દર્દીઓ એવા હોય છે કે જેમને આવી રીતે નોર્મલ MRIથી નિદાન પકડાતું નથી અને હેરાન થયા જ કરે છે અને એઝ અ ડૉક્ટર અમે નોર્મલ MRIથી એમને મદદરૂપ નથી થઈ શકતા. તો એવા દર્દીઓ માટે, એવા દર્દીઓને અમે ન છોડી શકીએ. એમની ટ્રીટમેન્ટ કરવી અમારી ફરજ છે અને એમને અમારે ચોક્કસ સારવાર આપવી પડે. એ દર્દીઓને આ MRIની ખાસ જરૂર છે. બીજી વસ્તુ કે ઘણા દર્દીઓ યંગ હોય કે ઓલ્ડ એજેડ હોય કે બહુ ઓબેઝ હોય, એવા દર્દીઓને શું થાય છે કે જેવા MRI મશીનમાં જાય છે ને એ ગભરાઈ જાય છે. એટલા બધા ગભરાઈ જાય છે કે એમને એવું લાગે છે કે મને હાર્ટ એટેક આવી જશે, મારું મૃત્યુ થઈ જશે. આવા બધા દર્દીઓને જ્યારે ઓપન MRIમાં જાય ત્યારે ડેફિનેટલી એકદમ સુધિંગ એન્વાયરમેન્ટમાં સારી રીતે થઈ શકે. આવા પણ દર્દીઓ 20% હોય છે. એટલે આવા બધા દર્દીઓની તમે સંખ્યા ભેગી કરો તો અમારો ઉદ્દેશ્ય એવો નથી કે દરેકે દરેક દર્દીને આ MRI ઓપન MRIથી અમે એમને ફાયદો આપવાના છીએ, પરંતુ જે દર્દીઓને ખરેખર જરૂર છે અને એ અમુક દર્દીઓ તો એવું કહેતા હોય છે કે આ MRI, આવો ઓપન MRI દુનિયામાં ક્યાંય થતો હોય તમને ત્યાં મોકલી આપો પણ અમારે MRI કરાવવો છે, તો એમને ફાયદો આપી શકીએ. ઓપન MRIથી ધારો કે કોઈને પેસમેકર કે એવી સિચ્યુએશન હોય કે જેમના હાર્ટની કન્ડિશન વર્સન થતી હોય તો એમાં થોડા મોડિફિકેશન કરી અને ઓપન MRI બહુ સારી રીતે કરી શકીએ છીએ. એટલે આ મેઇન બધા હેતુ છે કે જેના લીધે અમે આ MRI લીધો અને ઇન્સ્ટોલ કર્યો છે. એટલે અમને તમને બધાને વિનંતી છે કે ઓપન MRI કેવી રીતે થાય છે એ તમે જોઈ અને જાતે જ અનુભવો. થેન્ક યુ. સર, એ વાત સાચી કે કોવિડ પછી સ્પેશિયલી આ વસ્તુ માટે લોકોને વધારે પેલું ગભરામણ થતી હોય તો એ પછી આ વધારે મદદરૂપ થશે. ચોક્કસ, જેને પણ ગભરામણ થતી હોય અને એટલે એને જ ક્લોસ્ટ્રોફોબિયા કહેવાય કે તમે અંદર કોઈ બંધ વાતાવરણમાં જાઓ ને તમે ગભરાઈ જાઓ, પરસેવો થઈ જાય, તમારા હાર્ટ રેટ વધી જાય. હવે ઓલ્ડ એજેડ પેશન્ટ હોય કે જેને એન્જિયોપ્લાસ્ટી કરેલી હોય, બાયપાસ કરેલી હોય અને તમારા ધબકારા વધી જાય તો ડેફિનેટલી તમારા હૃદયને એને સ્ટ્રેસ પડવાનું છે. આવા બધા દર્દીઓને ડેફિનેટલી સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટમાં MRI થાય તો ફાયદો થઈ શકે છે. સર, કોવિડ પછી ઘણા બધા લોકોને ફેફસાની તકલીફ થાય છે અને એના કારણે આ ઓપન MRI વુડ બી ઓફ હેલ્પ. કારણ કે પછી તમને ફેફસાની તકલીફ થવાની જ નથી કારણ કે કોવિડ પછી સ્પાઇનના પ્રોબ્લેમ્સ બી વધ્યા છે. ઘણા બધા પેશન્ટ્સમાં
એ વાસ્ક્યુલર નેક્રોસિસ હિપ જોઈન્ટના પ્રોબ્લેમ ઘણા બધા જોઈએ છે હા. એ જોઈએ છે એ ઘણા બધા દર્દીઓ જોઈએ છે. કોને બ્લેમ કરવું એ ખબર નથી. કોવિડને બ્લેમ કરવું, વેક્સિનને બ્લેમ કરવું કે સ્ટીરોઇડને બ્લેમ કરવું. હા એટલા માટે હું ત્રણેય વસ્તુ બોલે. ત્રણમાંથી કોને બ્લેમ કરવું એ ખબર નથી, પણ દેટ ઇઝ વોટ વી સી એવરી ડે. કદાચ હમણાંથી ઓછું થયું છે, બાકી દર ઓપીડીમાં 2 દર્દીના ડાયગ્નોસિસ અમે હિપના કરતા હતા. એટલું બધું પ્રિવેલન્સ છે, પણ અમારી પાસે વર્કલોડ બી એટલો બધો છે. સોરી ફરીથી હા એટલે અમે શું કરીએ છીએ અત્યારે મેડમ, CSR એક્ટિવિટી બધાને ખબર હશે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એટલે મૂકી શકો અરાઉન્ડ 50% ઇવન મે બી મોર, એટલો બધો પર્સન્ટ તમે મૂકી શકો. અને એ જેવું લાઈફસ્ટાઈલ ચેન્જ કરો, અને એટલા જ માટે પેલો ડેટા કહીએ છીએ 90% લોકોને સર્જરીની જરૂર પડતી નથી, કારણ કે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન તમે કરાવડાવો તો ધેન ધી ઇમ્પ્રુવ, એન્ડ ધેટ ઇઝ વેર ડોક્ટર આકૃતિ's role will come into picture. So that Mainly because of posture? હા મેઇનલી પોસ્ચર પ્લસ લાઈફસ્ટાઈલ મોડિફિકેશનમાં તમે નીચે બેસવું નથી, યુ નો રિપીટ કરીએ તમે નાની નાની વસ્તુ માટે, તો કે ટોયલેટની સીટ છે તો એ નીચી હોય છે, તમે થોડું ઘણું ઊંચું કરો તો તમારું બદલાઈ જાય નીચેનું પેઇન. ઇવન બધાના પ્લેટફોર્મ આપણા બધાના કિચનમાં 2.5 ફીટ હાઈટ છે. હાઈટ તમારી ઓછી છે, બીજાની કંઈક વધારે છે, ત્રીજાની ઓછી છે, તો બધાનો માટે પ્લેટફોર્મ સેમ તો ના જ હોય, પણ દેન યુ નો એ સેટ અ સ્ટાન્ડર્ડ, એટલે એમાં તમે નાના મોટા ચેન્જીસ કરો તો ઘણું બધું બદલાઈ જાય. નીચે ખાનામાંથી કાઢવું વિચ ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન પ્રોબ્લેમ. હું પકડાઈ ગઈ જેવું મેં ખાનામાંથી કાઢ્યું ને, પણ બેન એમાં નીચે મૂકવાનું બંધ કરી દો, then you have that પ્લેટફોર્મ તમારું બદલી કાઢો. એ સિમ્પલ લાઈફસ્ટાઈલ, એટલે વી શેર ધીસ. અને અમારો સેન્ટર છે તેમાં પેશન્ટ ઉપર જઈ અને અર્ગોનોમિક્સ શીખવાડીએ, દેટ ઇઝ કોલ્ડ અર્ગોનોમિક્સ. એ શીખવાડીએ, તેનાથી ઘણા બધા ફાયદા થાય. સો વી કલેક્ટિવલી કહેવાય લાઈફસ્ટાઈલ મોડિફિકેશન. સ્પાઇન પ્રોબ્લેમ ન થાય.